જામનગરના વકીલ શ્રી કિરીટભાઈ જોશીની હત્યા થયેલ હતી અને ત્યારબાદ ગઈકાલે જામનગરના આપણા માનનીય વકીલ શ્રી હારૂનભાઈ પલેજા પર જાનલેવા હુમલો કરી અને તેઓની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે। આ કરુણ ઘટનાને જોડિયા બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ગુનેગારોને શોધી અને તેની સામે તાત્કાલિકના ધોરણે કડક અને સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી જોડિયા બાર એસોસિએશનની માંગણી છે અને હારૂન પલેજા સાહેબની હત્યાની ઘટનાના વિરોધ માટે આજરોજ તા 1-4-0-3-2024 ગુરુવાર તથા તા 1-5-0-3-2024 શુક્રવાર એમ બે દિવસ જોડિયાના વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે અને આ ઘટનાનો વિરોધ દર્શાવી અને હારૂન પલેજા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। વધુમાં આ ઘટના માટે અને તેને શ્રદ્ધાંજલિ માટે વકીલ મંડળના રૂમમાં બે મિનિટનું મૌન રાખવામાં આવેલ છે અને આ ઠરાવની એક નકલ નામદાર જોડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબને આપવાનું તથા એક નકલ જોડિયા મામલતદારશ્રીને આવેદનપત્રના રૂમમાં આપવાનું નક્કી કરવામાં આવેલ છે। રિપોર્ટર દામજીભાઈ વેકરિયા।